પૂરી ફેમિલી સાથે બધા જઈ રહ્યા છીએ. તો વિડીયોને લાસ્ટ સુધી જોજો અને ચેનલ પર નવા હોય તો ચેનલને પણ જરૂરથી સબસ્ક્રાઈબ કરી દેજો. ઉપર જવાનું છે અને આર કે ભાઈ ચાલીને જશે કે ઘોડા ઉપર બેસું? ના, ચાલીને જશે. ઘોડા પર બેસું તમારે ચાલીને જશે. 400 કિલોમીટર ચાલીને આવે છે. 400 કિલોમીટર ચાલીને આવ્યા છે અને એ પણ બસમાં ચાલ જ કર્યા છે. બસમાં આવ્યા છે. બસમાં પણ સવારમાં નીકળ્યા 7 વાગ્યાથી ત્યારના ચાલી રહ્યા છે. આગળથી પાછળથી આગળ આવી ગયા અને સમથિંગ પહોંચી ગયા છે. અને અહીંયા એવું છે પ્રોબ્લેમ કે ઘોડું ઊભું છે અને ઘોડાની જો પાટું પાછળ પડી ને તો સ્લીપર ઉપરલો એક ડબ્બો તમારા માટે બુક ખસર કીધું ઘોડું કહેવાય તો થોડું હોય આટલું બધું ન હોય. અહીંયાથી સમથિંગ 350 જેવી પાવડીઓ છે અને ઘણા બધા ચાલી ગયા છે લોકો. આપણે પાછળથી નીકળીશું. દજોભાઈ પાછળ છે, આ છે શૈલેષભાઈ અને મેહુલભાઈ, આટલા લોકો પાછળ રહ્યા છે. ચાલો તો હવે આ છે મેન ગેટ એન્ટ્રી. મેન ગેટ એન્ટ્રી છે, અહીંયાથી આપણે નીકળીશું. તો બધા જોરદાર ચાલી રહ્યા છે. અહીંયા તો બહુ બધો ઉત્સાહ છે, પણ પછી આગળ કેવો રહે છે ઉત્સાહ તે આપણે જોઈશું. કેટલો ઉત્સાહથી ચાલી રહ્યા છે લોકો, પહોંચી ગયા છે.
બસ આપણે પહોંચી ગયા છીએ માતાજીના મંદિરે. બહુ ઊંચું છે. અહીંયા તમે સામે ભાખર છે, પર્વત છે. તો ફાઇનલી ઉપર દર્શન તો કરી નાખ્યા છે અને હવે નીચે જઈ ગયા છે બધા. મોસ્ટ ઓફલી નીચે તો પહોંચી ગયા છે અને અડધા પાછળ આવી રહ્યા છે. તો આપણે નીચે જઈને બતાવીશ. અરે નીચે પડી જઈશ ધીમેથી ચાલ. ધ્રુવ અને સાથે જઈ રહ્યા છીએ. અહીંયા ઘણા બધા ટ્રેડિશનલ ડ્રેસ તમને જોવા મળી રહ્યા છે. અહીંયા આવો તો તમે ફોટોશૂટ કરાવી શકો છો ટ્રેડિશનલ કપડાં પહેરીને. नहीं खींचवाना. फोटो सेशन चल रहा है. कलेक्शन चेक कर रहे हैं. कौन सी चीज़ ले रहे हो? वो क्या है? टॉप है. डायरेक्ट टॉप ले. क्या ले रहे हो? બેરિંગ ફિટ કરીએ અને તમે ચેકઆઉટ કરી શકો છો. અને આ ચેનથી બનાવેલું છે. બેરિંગ છે. બેરિંગ અને પ્લસ ચેન લગાવેલી છે. જોરદાર. તો ફાઇનલી આપણે અહીંયાથી હવે નીકળી ગયા છીએ. આર કે આપણા માટે કંઈક લઈને આવ્યા છીએ. ગોળીઓ લઈને આવ્યા છીએ. ગોળિયા પહેલાં નાના જમાનામાં. અરે મેણિયું નહીં ખાવું સાથે. મેણિયા સાથે ગોળીઓ આપે છે આપણને. જોરદાર છે. એ નાનો બાળપણ યાદ આવ્યું ને. રૂપિયાના 4 આવતા. રૂપિયાના 4 આવતા એ ટાઈમે. ફાઇનલી તો બધાએ જમી લીધું છે અને તમે જોઈ શકો છો અહીંયા ફરવા બધા જઈ રહ્યા છે આ બાજુ. અને જમવા બેઠા છે 50% લોકો. અને અમે જે જગ્યાએ જમ્યા છે એ જગ્યાનું નામ છે અન્નપૂર્ણા. હા, અન્નપૂર્ણા ભોજનાલય. એની બાજુમાં ઘણી બધી જોધપુરી એ બધી ભોજનાલયો આવેલી છે. આ ઉપરની તરફ જઈ રહ્યા છે. ખબર નહીં ક્યાં જાય છે. પાછા જ આવશે. ત્યાં શું જોવાનું છે? ચલો તો આપણે જતા હોય. ધ્રુવ ચલો જતા આવીએ. અને સામે છે બિહારની દુકાન. અંગ્રેજી શરાબની બિહાર દેશી પ્લસ અહીંયા મળી રહે ખુલ્લે આમ. કોઈને પીવું હોય તો જઈ શકે છે. લોકેશન આપી દઈએ ને. લોકેશન કોમેન્ટમાં લખેલું છે ને કે તમને ખબર હોય લોકેશન નહીં તો કોમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો. હા હા. અહીંયા શું છે? ફેમસ પોલો ગ્રાઉન્ડ. પોલો ગ્રાઉન્ડ. હા, ક્રિકેટ રમી રહ્યા છે. શું વાત છે? ક્રિકેટ ચાલી રહી છે. જોરદાર લોકેશન. અને ચારે બાજુ તમને પહાડ ડુંગર જ જોવા મળી રહે છે. ચેકઆઉટ કરી શકો છો. અને આજનું વાતાવરણ પણ જોરદાર છે. શું કેવું? હા, તડકો પણ નથી અને ઠંડી પણ એટલી નથી એવું કહી શકાય. આ બધા આગળ જઈ રહ્યા છે. ખબર નહીં શું છે. રાજસ્થાન. આજે માઉન્ટ. બસ આટલા સુધી જઈશું. હે તમને અહીંયા મૂર્તિઓ જોવા મળી રહી છે જે એન્ટિક પીસ છે. સરસ્વતી માતા, શિવ ભગવાન, ઘણી બધી મૂર્તિઓ છે. શું કહ્યું? કોઈક એન્ટિક પીસ મળે જાય? કૃષ્ણ બાંસુરી મૂકવાની. તો આપણે હવે જઈ રહ્યા છીએ નકી લેક તરફ. તમે જોઈ શકો છો આ રસ્તો નકી લેક તરફ જાય છે. અને અહીંયા એક સ્કૂલ છે. જો તમે આવતા જતા હો તો આ સ્કૂલ છે અને અહીંયાથી રસ્તો છે. આમ તો બધી બાજુથી રસ્તા આવે જ છે પણ આ પણ રસ્તો એક છે. અને જ્યાં એક હોટલનું નામ છે ગુજરાત હોટલ ગુજરાત. કંઈક આવું તમને જોવા મળી રહે છે. અને માઉન્ટ આબુમાં તમને જે કાર્યાલય હોય નગરપાલિકા એ પણ યુનિક ડિઝાઇનમાં બનાવેલી હોય છે. તમે જોઈ શકો છો કેવી ડિઝાઇનિંગ કરેલી છે. આપણે ત્યાં તો સિમ્પલ બિલ્ડિંગ હોય અને અહીંયા કંઈક યુનિકનેસ તમને જોવા મળતી હોય છે. તો તમે ચેકઆઉટ કરી શકો છો. આ છે કાર્યાલય નગરપાલિકા. આગળ આપણે થોડા જઈશું અને પછી રિટર્ન જઈએ. નગરપાલિકા માઉન્ટ આબુ. કંઈક તમને જોવા મળે.
તો ફાઇનલી હવે આપણે પાસે જઈ રહ્યા છીએ. અહીંયાથી તો નીકળી ગયા છીએ અને જે જોવાનું હતું એ જોઈ લીધું અને તમને પણ બતાવી દીધું. અને અહીંયા બાજુમાં ક્રિકેટ જ ચાલે છે અને વાંદરાભાઈ આરામ કરી રહ્યા છે જોરદાર. ખરેખર જોઈ શકો છો તમે. તમને કદાચ ઝૂમ તો નહીં જાય, બસ એવી રીતે તમે જોઈ શકો છો. નીચે વાંદરા દોડેલા છે, ઉપર આરામ કરી જાય. હા, એ તો બધા આરામ જ કરે છે, કાંઈ વાંધો નહીં. હવે આપણે અહીંયાથી નીકળીશું. તો આપણે ફરી આવી ગયા છે અર્બુદા, જે અર્બુદા ધાબા છે ત્યાં આવી ગયા છે. અહીંયાથી જવાનું છે નકી લેક. તમે ઉપર બોર્ડ પર પણ વાંચી શકો છો, ઘણું બધું લખેલું છે અહીંયાથી આપણે. અને અહીંયાથી તમે ભાડા પર પણ એક્ટિવા લઈ શકો છો. હે, સિરીઝ નંબર 5152 એક્ટિવા પણ તમને અહીંયા મળી રહે, સ્કૂટી કહેવાય. ને તમે અહીંયાથી ભાડેથી લઈ અને ફરી શકો છો, એક્સપ્લોર કરી શકો છો. શું કેવું? એક્સપ્લોર. તો ઘણી બધી નાની નાની સ્ટોલો લાગેલી છે અહીંયા. હવે હું તમને નક્કી લેકનો નજારો બતાવીશ. તો હવે આપણે અહીંયાથી ઉપર જઈશું. આ સીડીઓ છે, ગુજરાત નાસ્તા હાઉસ રેસ્ટોરન્ટ. તો અહીંયા સીડીએ ચડીશું. હવે ફરી આપણે ઉપર આવી ગયા છીએ. તમે ખોડિયાર ઢાબા ને એવું બધું જોઈ શકો છો, કાઠિયાવાડી ઢાબા. અહીંયા ગેમિંગનું છે, અહીંયા તમે જોઈ શકો છો ગેમિંગનું સ્પેશિયલ. આ મોલ છે, મોલની બાજુમાં એક્ઝેક્ટ ગેમિંગ, નાના છોકરાઓ માટે ગેમ કરી તમે જોઈ શકો છો. અહીંયા બંદૂકો તમને રાઇફલ જોવા મળતી હશે. હે, એરસોફ્ટ રાઇફલ. હવે આપણે થોડા આગળ જઈશું. આગળ તમને નક્કી લેક જોવા મળતી હશે. અહીંયા પણ ઘણી બધી સ્ટોલો લાગેલી છે ઠંડાની. ચેકઆઉટ કરી શકો છો તમે. અને જે પણ અમારી સાથે આવ્યા છે અને ન જોયું હોય એ જરૂરથી કોમેન્ટ કરે કે અમારે જોવાનું બાકી રહી ગયું અને વિડીયોના માધ્યમથી જોઈ લીધું. આપણે આ બ્લોગિંગ ચેનલને ચોક્કસથી સબસ્ક્રાઈબ કરવાની રહેશે. અહીંયા ઇન્ટરેસ્ટ છે, અહીંયા આપણે એન્ટ્રી કરીશું. અને ઘણા બધા પોતાની ધૂનમાં જ હોય છે લોકો. જોરદાર લોકેશન છે. મારું ઉપર ચડવું હે, એક મસ્ત લોકેશન બતાવે છે. અહીં પણ એક લોકેશન છે. આગળ જાવ એ બંધ છે એવું જ ને. સાધન ને લીધા હા, થેન્ક યુ. સાધન ન લઈ જઈ શકીએ, તમે જઈ શકો છો. તો આપણે હવે આગળ જઈશું. આ બહુ જૂની અને એકદમ એન્ટિક પીસ ઇમારત કહી શકાય ને. એન્ટિક પીસ જ કહે યાર. હા, પર્વત કાપીને બનાવેલો છે રસ્તો. અહીંયા ફોટોશૂટ કર્યું, તમને કદાચ જોવા મળશે મારી ઇન્સ્ટાગ્રામ આઈડી ઉપર. એની પણ લિંક નીચે આપેલી હશે, ત્યાંથી તમે ચેકઆઉટ કરી શકો છો. અને પ્રમોશન તો આપણે કરવાનું જ હોય છે બધી જગ્યાએ. પ્રમોશન અહીંયા જોરદાર. તમને પાણી તો કેવું છે, ગંદુ છે. એવું કહેવાય ને આપણે કે લીલ કહેવાય. અને સામે એક્ઝેક્ટ સામે પર્વત છે, પહાડ છે મોટો. અને અહીંયા અને ડિઝાઇનો દોરેલી હશે, યુનિક ડિઝાઇનો તમને ભેટ પર જોવા મળતી હશે. કંઈ વાંધો નહીં, ફરીથી લઈ શકો છો તમે. આગળ જઈશું એટલે તમને દેખાતો હશે પહાડ. હા, નખથી ખણેલું તળાવ છે, એટલે કે નક્કી. હા, બોલે રે, ફોન કર કે ક્યાં છો, આવું જ જોવા માટે. જોરદાર લોકેશન છે. તમને અલગ અલગ લોકેશન જોવા મળે. અને પાછળ પણ જોઈ શકો છો કંઈક આવું લોકેશન છે. ચેકઆઉટ ધ વ્યૂ, જબરદસ્ત. તો અહીંયાથી આપણે ઉપર ચડી રહ્યા છીએ. ઉપરથી કંઈક યુનિક લોકેશન આપણને જોવા મળી રહે છે. ચેકઆઉટ તમે કરી શકો છો. ધીમેથી ચાલવાનું, બહુ બધી સીડીઓ છે. અને અહીંયાથી ટ્રેકિંગ, એવું કહી શકાય ને કે ટ્રેકિંગ ચાલુ કર્યું છે આપણે. ટ્રેકિંગ જેવું જ છે, અનુભવ એવો જ થવાનો ટ્રેકનો. કેમ કે અહીંયા આજુબાજુ તમને અને પર્વત જોવા મળી રહ્યો છે અને ઝાડીઓ પણ છે. આપણે જઈશું ઉપર. ઘણા બધા લોકો પણ જઈ રહ્યા છે. જમવાનું તો પછી ગયું.
તમે ચેકઆઉટ કરી શકો છો કંઈક અહીંયા. ના આપણાવાળું કંઈ નથી, કોઈ નથી આવવાનું. એમને બધાને આ વિડીયોની અંદર જોવા મળી રહેશે કેવું લોકેશન છે. તો હવે આવ્યા છે તો બહુ બધું આપણે એક્સપ્લોર કરશું. જોરદાર છે. અહીંયા ઘણા બધા લોકો નામ પણ કોતર્યા છે. ઉપર એક મંદિર પણ છે. શું બોર્ડ મારેલું છે જગ્યાનું એવું છે. અચ્છા એમ જ છે. શકો છો આ જે એરિયા છે ત્યાંનું છે. 1891 છે. હા ગુફા છે એમ ને. ગુફા છે, તમે ચેકઆઉટ કરી શકો. સામે જ છે ગુફા. અહીંયા પણ છે. નામ તો બધી જગ્યાએ કોતરેલા જ છે. ક્યાં બાકી નથી રાખ્યો. અને અહીંયા પણ લાઇટ લગાવેલી છે, તમે જોઈ શકો છો. અહીંયા સુધી ઉપર લાઇટ આવે છે. કેટલું દૂર છે, શ્વાસ ચડી ગયો છે. જોરદાર. પણ અહીંયા તમે જોઈ શકો કચરો કેટલો છે, વેફરના પેકેટ કેટલા છે, પ્લાસ્ટિક પ્લસ બોટલ. ટુરિસ્ટ કોઈ પણ આવે એને અહીંયા ફેંકવું નહીં. કાંઈ પણ ખાધું હોય ને તો કોઈ પણ જગ્યાએ, હા ટુરિસ્ટ પ્લેસ ઉપર ન જ ફેંકાય. અહીંયાથી પ્રોપર ટૂરનો ફીલ થઈ રહ્યો છે. જોરદાર. એવી કેવી સીડીઓ છે, ભગવાન યાદ આવી જાય. ત્યાંથી નીચેથી કરી તમે આટલા સુધી આવી ગયા છીએ. અહીંયાથી આપણે ઉપર જઈશું. પથ્થર જોઈને ચાલજો. હો ધ્રુવ. હા હો થાય. ધીમે ધીમે જોઈને. કેટલું દૂર છે? પહોંચ્યા? બહુ કાઠું છે. પડતા પડતા રહી ગઈ. કેવું રસ્તા ટાઈપ બનાવેલું છે ને ઉપર પણ. અહીંયાથી જવાતું હશે કંઈક. ખબર નહીં કેટલું દૂર છે હવે. ના અહીંયાથી જોઈ લઈએ. જોઈ લો. બોટલો તોડેલી, બોટલો. ખતરનાક ટ્રેક. ખતરનાક રહ્યો. જોરદાર ટ્રેક રહ્યો. ત્યાં સુધી જવાનું છે. કેટલા નામ કોતર્યા છે. અને પર્વત છે ત્યાં ઉપર ચડતા હશે લોકો. એવું છે. અહીંયાથી તમે નક્કી લઈને જોઈ શકો છો. પકડજે પેલું ભારત માતા મંદિર. તો કંઈક તમને આવું પાછળનું વ્યૂ જોવા મળતું હોય. અને સામે પણ એક મંદિર છે. કયું મંદિર? ભારત માતાનું મંદિર સામે તરફ. પણ આપણે આટલા સુધી પહોંચ્યા છીએ. હજી તો ઘણું ઉપર છે. અહીંયા પણ તમે ઘણું નહીં. આ બસ આમ ફરી આમ જવાનું બસ. જવું છે તો ચાલો ઉપર જઈને બતાવી દઈએ તમને. ઉપરની ટ્રેક પણ બતાવી દઈએ કેવી ટ્રેક છે. મને તો એ નથી ખબર પડતી. એવું છે. અહીંયા ખબર નહીં કેવી રીતે લોકોએ નામ લખ્યા હશે. હે નથી ખબર પડતી. સિમેન્ટ અને ઉપર પણ ગુફા છે. પર્વતની ગુફા. બહુ થાકી ગયા છીએ તો પણ આપણે થોડોક ટ્રેક કરી લઈએ. નીચે જઈશું ત્યારે બહુ જોરદાર આનંદ થશે.
અને અહીંયાથી પણ તમને વ્યૂ ચેકઆઉટ કરી શકો છો કંઈક આવી રીતે અંદરથી એવું કોતરેલું હોય એવી રીતે તમને નેચરલી છે આમ કેવું કે કોતરેલું હશે. કોઈ આ લોકેશન ઉપર પહેલી વાર આવેલું હોય કે આવવાનું હોય તો કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો. શું કહો? હા, તમારી કોમેન્ટને અમે લાઈક કરીશું. તો આપણે અહીંયાથી જવાનું છે, જોઈને ચાલજો. આ તો બહુ બધું એક્સપ્લોર કરી આપણે જગ્યા ટુરિસ્ટ પ્લેસ જેવી જ છે. તમે ચેકઆઉટ કરી શકો. તો આપણે ઉપર જઈશું. ધીમે 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 ચાલવાનું. દોડાય શું નહીં દોડાતું હોય, હાલત નહીં. માઉન્ટ આબુ તમે ચેકઆઉટ કરી શકો. અહીંયાથી પણ જોવા મળી રહ્યું છે ગુરુ શિખર સામેની સાઈડ. હા હા ફાઇનલી આપણે પહોંચી ગયા છીએ. જે હું પર્વત બતાવતો એ આ છે. બસ આપણે આ જ વ્યૂ દેખવા આવ્યા હતા અહીંયા. અહીંયા પણ દુકાન છે. શું આજે અહીંયાવાળા લોકો એટલે પતી ગયું. કોઈ પણ જગ્યાએ ધંધો પેલો જોઈ લો. ના, હું નથી આવ્યો, પહેલી વાર આવ્યો આ લોકેશન ઉપર, ફર્સ્ટ ટાઈમ. તમે સામે જોઈ શકો છો બહુ મોટો પહાડ છે. અને અહીંયાથી માઉન્ટ આબુ પણ ચેકઆઉટ કરી શકો. આપણને જોવા મળે છે ઘણા બધા લોકો છે. બધા પોતાને સેલ્ફી લે છે અને વિડીયો શૂટ કરી રહ્યા છે. તો કંઈક આવું લોકેશન તમને આપણી ચેનલ ઉપર જોવા મળી રહ્યું. અને આપણે ઘણા બધા બ્લોગ બનાવવાના છે, ચોક્કસથી બનાવીશું. તો વિડીયો લાસ્ટ સુધી જોઈશું. ચેનલને પણ જરૂરથી સબસ્ક્રાઈબ કરજો. અને નીચે જવું એ પણ હું તમને બતાવીશ. અહીંયા હવે આપણે ઉપર બેઠા છીએ. તમે જોઈ શકો છો લોકેશન કંઈક આ રીતે પર્વત છે. અને સામે અહીંયા બેઠા બેઠા આપણે પૂરો નક્કી લેકનો નજારો જોઈ શકીએ છીએ. અને સામે ભારતનો ફ્લેગ લાગેલો છે, ઝંડો આપણો અહીંયા લાગેલો છે. અહીંયાથી રસ્તો છે, સામે સામે બાઉન્ડ્રી છે, ત્યાંથી રસ્તો છે, સામે ઘર પણ છે. લોકેશન તો જોરદાર છે, પણ અહીંયા આવવું અને ત્યાંથી નીચેથી ચડીને ઉપર આવવું બહુ કાઢું છે, અઘરું છે. એવું કહી શકાય કે 300 સમથિંગ સીડીઓ હશે. એવું જ અહીંયા પણ છે. અને પાછળ પણ તમે જોઈ શકો છો કંઈક આવું જ લોકેશન છે. ઘણા બધા શિખરો. હવે આપણે અહીંયાથી થોડી વારમાં નીકળીશું અને નીચે જઈશું. કોલ કરી દે, નહીં તો પછી આપણે નીકળીએ. કોલ કરીને પૂછી લઈએ, પછી ત્યાંથી આપણે અહીંયાથી નીકળીએ. બધા ફોટોગ્રાફી જ કરે છે. હા બોલ. જોરદાર ક્રેઝ છે તમે ચી જગ્યાએ સોશિયલ મીડિયાનો. તો ફાઇનલી તમે બધું લોકેશન તો જોઈ લીધું છે. હવે અહીંયાથી આપણે નીકળીશું નીચે તરફ અને ધીમે ધીમે ચાલશું. કેમ કે એકદમ ઢળાલવાળી સીડીઓ છે. અને સીડીઓ પણ પ્રોપર સીડીઓ નથી, પણ આપણી બેટરી હવે આમ પણ આપણી બેટરી સમથિંગ 32% ચાર્જ છે. અહીંયાથી હવે આપણે ધીમે ધીમે નીકળીશું. કેમ કે બહુ પથ્થર એવું છે, ઉતરવામાં તકલીફ પડે છે. આ એવું લોકેશન છે કે જ્યાં લોકોને ચડવામાં આંભ ચડી જાય. આંભી જાય બિચારા. અમારું એકદમ હેલ્ધી શરીર છે તો પણ અમને બહુ તકલીફ પડી ચડવામાં. કેમ કે આટલું બધું ટ્રેકિંગ કે એવું બધું કરેલું નથી, એટલે થોડીક તકલીફ જેવું રહે. પણ શ્વાસ જેને ચડતો હોય ને એને તો આવું જ નહીં. અહીંયા એવું છે લોકેશન. અને ચાલવામાં પણ જોરદાર છે, તમે જોઈ શકો છો. પથરા એકદમ. ત્યાં પણ ચેકઆઉટ કરી નાખો. કેવું છે ત્યાં વસ્તી રહે છે એમ ને, લોકો ત્યાં રહે મળતું છે. હવે આપણો કેમેરો એવો છે ને કે આની અંદર આપણે શૂટ કરીએ ને એકદમ વાઇડ એંગલ લેન્સમાં, તો પણ આપણે કોશિશ કરી તમને ઘણું બધું બતાવવાની. હવે આપણે અહીંયાથી નીચે જઈશું અને બાય બાય પર્વત, એવું જ કહેવાય ને, બાય બાય પર્વત.
બધા લગભગ મોટા ભાગે લોકો રાહ તો જોઈ રહ્યા હશે આપણે બસવાળા. ખબર નહીં ક્યાં છે એ બધા. હોડીનો નજારો લે છે હોડીમાં બેસીને. હવે પણ હોડી નથી બેસવું હોડીમાં. આપણે આજે જોવાનું છે ને જોઈ લઈએ. ફરી આવીશું અને ફરી આવીશું અને હોડીમાં પણ બેસીશું. ધીમે ધીમે ચાલીશું અને લગભગ હવે પછીનો આપણે જે બ્લોગ આવવાનો છે જોરદાર ટ્રેકિંગ છે. ધીમે ધીમે ચાલો નીચે પહોંચી જઈએ. કેવું છે? બહુ હાર્ડ છે. મેડિટેશન, હા મેડિટેશન માટે નીચે એક પર્વત છે, હું તમને બતાવું. ગુફા છે. ભાઈએ વાંચ્યું છે, ઇંગ્લિશમાં લખેલું હતું, પણ આપણે તો થોડું થોડું સમજી ગયા. ઘણી આપણને ઇંગ્લિશ નથી ભાવતું. લગભગ આપણો જે આ બ્લોગ છે ને બહુ જોરદાર એપિક રહ્યો કહી શકાય. હવે ખબર નહીં રેકોર્ડિંગ કેટલું થયું છે અને કેટલું નથી થયું. વોઇસનો કદાચ પ્રોબ્લેમ હોય, ન પણ હોય. અને સાસ તો તમને પ્રોપર દેખવા મળશે અંદર કેવો ચડેલો છે. પથ્થર તૂટી ગયા, સીડીઓ પણ તૂટી ગઈ અને લોકોએ તો એટલા નામ લખ્યા છે. એ ભગવાન, શું વાત છે! લવ સ્ટોરી લખી નાખી છે. તો આપણી ચેનલને ચોક્કસ સબસ્ક્રાઈબ કરવાની રહેશે. અને કોઈને એવું લાગતું હોય કે આપણે મેડિટેશન કરવા જતું રહેવું છે તો ક્યાં ત્યાં જવાની જરૂર નથી. આવી જવાનું તો પણ ચાલે. શું કહ્યું? ત્યાંની જગ્યાએ અહીંયા આવી જાવ તો ચાલે. માઉન્ટ આબુમાં મેડિટેશન 1891 અહીંયા મેડિટેશન કર્યું હતું. તમે ચેકઆઉટ કરી શકો છો. અહીંયા બોર્ડ પણ લાગેલું છે અને ધ્યાન કરવા આવેલા. આપણે ધ્યાન કરવાની જરૂર નથી. આપણે જે આપણે કામ કરીએ છીએ એના ઉપર આપણે ફોકસ કરીએ તો પણ ઘણું છે. શું કહેવું? આમ પણ રેગ્યુલર વ્લોગ નથી આવતા અને આ વ્લોગ ખબર નહીં ક્યારે અપલોડ થશે. મેં તમને ત્યાંથી રસ્તો બતાવ્યો કે પેલી બાજુ રસ્તો આવે છે, અહીંયાથી પણ રસ્તો જાય છે. આગળ જવું હોય ને તો તમે જઈ શકો છો, પણ આપણે હવે આગળ જવાની હિંમત નથી. હવે અહીંયાથી પાછા આવી જઈશું. સામે મંદિર પણ છે, આગળ ફ્લેગ પણ છે, ઇન્ડિયાનો ઝંડો. આપણે ધીમે ધીમે નીચે જઈશું. ફાઇનલી તો આપણે બહુ બધા હા નકલી લેકનો ઉપરથી જઈ માઉન્ટ આબુનો વ્યૂ કહી શકાય કે નકલી લેકનો વ્યૂ કહી શકાય. એ પ્રોપર ઉપરથી આપણે જોઈ અને નીચે આવી ગયા છીએ. હવે અહીંયાથી આપણે જઈશું પાછા રિટર્ન જ્યાંથી આવ્યા હતા ત્યાંથી. અને તમને ઘર પણ જોવા મળી રહ્યું છે. અને જો આ તમને ટ્રીની ખબર પડતી હોય કે આ ટ્રી સાની છે તો કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો. એવું જ કંઈક છે. હા મયુરપંખ તો કંઈક આવું તમને જોવા મળે છે. અને જોરદાર લોકેશન છે. પણ અહીંયા આવવું હોય ને તો તમારે ફ્રી માઇન્ડથી આવવાનું. અને ફ્રી માઇન્ડ ન હોય ને તો પણ થઈ જાય ફ્રી માઇન્ડ. એવું લોકેશન છે. અને આમ તો 2 થી 3 વ્યક્તિઓ જો સાથે આવો ને તો મજા આવે. એથી વધારે આવો ને તો પછી ટોળું થઈ જાય ને ભીડભાડ ને એવું બધું થઈ જાય. અને અહીંયા અમારા મિત્રો છે એ પોઈન્ટ ઉપર જઈ અને શૂટ કર્યા છે. અરે ઉપર જોરદાર વ્યૂ હતો, જોરદાર. અરે અહીંયા તો ગુંજે છે અવાજ પણ ગુંજે છે. કોણ છો ત્યાં? અહીંયા કોઈક મંદિર છે. કયું મંદિર છે? રામનું મંદિર છે. ત્યાં એ ઊભા છે. અને અહીંયાથી આપણે જોરદાર વ્યૂ અને ઘણી બધી ક્લિપો શૂટ કરી. એ તમને ઇન્સ્ટાગ્રામ આઈડી ઉપર જોવા મળશે. તમે ચોક્કસથી ઇન્સ્ટાગ્રામ આઈડી મારી ચેકઆઉટ કરજો. ત્યાં તમને ઘણા બધા ફોટા આપણા જોવા મળી રહે છે. તો હું તમને બતાવી દઉં કે આપણે પેલી જગ્યાએ ગયા હતા. પહેલાં જે પોઈન્ટ છે ને છેક ઉપર એ પોઈન્ટે ગયા હતા અને ત્યાં જઈ અને ફોટોશૂટ કર્યું. અને એ જગ્યા તમને પણ વિડીયોમાં બતાવી છે. અને નજારો બહુ જોરદાર હતો, માહોલ ત્યાંનો. આજનો વિડીયો તમને કંઈક અલગ લાગ્યો હશે. અને હવે પછીનો જે વ્લોગ આવવાનો છે એ આપણો આવશે શાયદ અંબાજી આપણે જવાનું છે, પણ પ્રોપર બાઇક લઈને જઈશું. અને જયેશભાઈ પણ સાથે લગભગ આવશે. તો હવે આપણે નેક્સ્ટ ટાઈમમાં એ પ્લાન કરીએ જવાનું. ત્યાં બધા નીકળી રહ્યા છે. આપણે જે સાથે આવ્યા હતા ને એ બધા નીકળી રહ્યા છે. આપણે પણ પહોંચી જઈએ ત્યાં. પરેશભાઈ પાસેથી આપણે એક્સપિરિયન્સ જાણીશું. કેવું એક્સપિરિયન્સ રહ્યું પરેશભાઈ? હવે કંટાળો આવે છે એવું જ નહીં? જોરદાર કંટાળો આવે છે. એટલે ઘરે જવું છે કે નથી જવું? ઘરે પણ જવું છે એમ ને? તો આજનો દિવસ તો વસૂલ રહ્યો ને? હા. તો હવે આપણે ના અંદર